નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ભારતના પરમાણુ પાવર પ્લાન્ટ વિશ્વના સૌથી સુરક્ષિત પ્લાન્ટ હોવાનું જણાવતા પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. દેશ આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની 69મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ રેપો રેટ જાળવી રાખે તેવી શક્યતા. આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ અને પુરુષોની અંડર 19 ક્રિકેટ એશિયા કપની સેમીફાઇનલમાં ભારત અને શ્રીલંકાનો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 3 દિવસીય ઉત્સવમાં ઉત્તર પૂર્વના તમામ 8 રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 જીઆઈ ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ અને બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતના પરમાણુ પાવર પ્લાન્ટ વિશ્વના સૌથી સુરક્ષિત પ્લાન્ટમાંના એક છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પરમાણુ સુરક્ષા અંગેના પ્રશ્નના જવાબમાં ડોક્ટર સિંહે પરમાણુ પ્લાન્ટના વિકાસ અને કામગીરીના દરેક તબક્કે અનુસરવામાં આવતા સખત સુરક્ષા પ્રોટોકોલ પર ભાર મૂક્યો હતો. મંત્રીએ કહ્યું કે સલામતી એ ભારતની પરમાણુ ઉર્જા નીતિનો આધાર છે. તેમણે જણાવ્યું કે ભારતના પરમાણુ પ્લાન્ટ સુનામી અને પૂર જેવી કુદરતી આફતોનો સામનો કરવા વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. ભારત રવાંડા વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. બીજા તબક્કાની આ બેઠકમાં બંને દેશોએ રાજકીય, વેપાર અને રોકાણ, સંરક્ષણ, ઉર્જા અને કૃષિ સહિતના વિવિધ મુદ્દે દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સહકાર સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. બીજી તરફ ભારત અને ઇજિપ્ત વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ કાર્યાલય પરામર્શની 13મા તબક્કાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે નવી પ્રતિબદ્ધતા સાથે ભારત ઇજિપ્તના દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવી હતી. દેશ આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની 69મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. આજના દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મુંબઈ ખાતે બાબા સાહેબના સમાધિ સ્થળ ચૈત્યભૂમિ સહિત દેશભરમાં આજે વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સાંસદો સહિત અગ્રણી નેતાઓ નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી બન્યા હતા. તેમને વર્ષ 1990માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ બુધવારથી નાણાકીય નીતિ પર ચર્ચા કરી રહી છે. નિષ્ણાતોના મત અનુસાર મધ્યસ્થ બેંક રેપો રેટ જાળવી રાખે તેવી શક્યતા છે, પરંતુ કેશ રિઝર્વ રેશિયો CRRમાં ફેરફાર કરી શકે છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023થી રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરને 6.5% પર જાળવી રાખ્યો છે. CRRમાં ઘટાડો બેન્કિંગ સિસ્ટમમાં તરલતા લાવી શકે છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની ધારણા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્ર સરકાર અને એશિયન વિકાસ બેંક ADBએ મેઘાલયમાં આબોહવા અનુકૂળ જળસંચય પરિયોજના માટે $5 કરોડ ઋણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ પ્રોજેક્ટથી 12 જિલ્લામાં 532 નાની જળસંગ્રહ સુવિધાઓના નિર્માણમાં મદદ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો માટે 3000 હેક્ટર કમાન્ડ એરિયા વિકસાવવામાં આવશે. આ ઉપરાંત ગારો, જૈંતિયા અને ખાસી વિસ્તારોમાં આબોહવા ડેટા એકત્રિત કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે 50 જેટલા હવામાન મથકો અને સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલીઓ પણ સ્થાપિત કરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગે શરૂ થશે. આ ડે નાઇટ મેચ ગુલાબી બોલથી રમાશે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. આવતા વર્ષે જૂનમાં લોર્ડ્સ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે હજુ 5 ટીમોમાં હરીફાઈ છે. ભારત આજે શારજાહ ખાતે પુરુષોની અંડર 19 ક્રિકેટ એશિયા કપની સેમીફાઇનલમાં શ્રીલંકા સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમે તેની છેલ્લી ગ્રુપ એ મેચની સેમીફાઇનલમાં સંયુક્ત આરબ અમીરાતને 10 વિકેટથી હરાવ્યું હતું. જાપાન અને યુએઈ સામેની જીત સાથે ભારત ગ્રુપ એમાં બીજા સ્થાને રહ્યું છે. બીજી એક સેમીફાઇનલમાં આજે દુબઈમાં પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધા 2024 આજથી બેંગલુરુના કોરમંગલા ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે. આ સ્પર્ધામાં કુલ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કોંગો ગણરાજ્યમાં એક અજાણ્યા રોગના ઉદ્ભવને કારણે 70થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ રોગના લક્ષણો ફ્લૂ જેવા જ છે. સત્તાવાળાના જણાવ્યા મુજબ ક્વાંગો પ્રાંતના પંજી વિસ્તારમાં અજ્ઞાત રોગના કેસ નોંધાયા છે. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં 382 લોકોને જેની અસર થઈ છે અને જેમાં 300 લોકો સ્વસ્થ થયા છે. અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર ગઈકાલે રાત્રે 12:30 વાગે ભૂકંપ આવ્યો હતો. દરિયાકાંઠાના શહેર ફર્નેન્ડથી લગભગ 68 કિમી દૂર ભૂકંપના આંચકા નોંધાયા હતા. કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની સમયમર્યાદા 5 દિવસ એટલે કે 10મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ સ્પર્ધા 15થી 29 વર્ષની વયના યુવાનો માટે ખુલ્લી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં ભારતીય સાંકેતિક ભાષા માટે પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ નંબર 31 લોન્ચ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગેરરીતિના સમાચારને હેડલાઇન બનાવી દિવ્ય ભાસ્કર લખે છે કે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જય હેઠળ સારવાર લેનાર 112 દર્દીના મૃત્યુ થયા. તો ગુજરાત સમાચારની હેડલાઇન છે ખ્યાતિનો ખૂની ખેલ, 3842 ઓપરેશનમાં 112ના મોત. સંદેશની હેડલાઇન છે ટ્રમ્પ ઇફેક્ટ, બિટકોઇન $1 લાખ પાર. તો આ સમાચારને ફૂલ છાપે પણ હેડલાઇન બનાવી છે. જ્યારે ગુજરાત સમાચારે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસના શપથના સમાચાર નવગુજરાત સમયની હેડલાઇન છે. જ્યારે બાકીના તમામ અખબારોમાં આ સમાચાર પ્રથમ પાને તસવીર સાથે જોવા મળે છે. આ ઉપરાંત પુષ્પા 2ના સ્ક્રીનિંગમાં ભાગદોડથી એક મહિલાનું મૃત્યુ, અલ્લુ અર્જુન સામે કેસ, સંસદ પરિસરમાં વિરોધ પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન અને ઇસરો દ્વારા પ્રોબા 3નું સફળ પ્રક્ષેપણ ના સમાચારો જોવા મળે છે. નવગુજરાત સમાજ જણાવે છે કે લખપતિ દીદી અને નમો ડ્રોન દીદીમાં ગુજરાત કરતાં અન્ય રાજ્ય આગળ. તો સંદેશના એક અહેવાલ પ્રમાણે સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસનું કારખાનું, 10 નકલી તબીબોએ 1500 ડિગ્રી વેચી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ભારતના પરમાણુ પાવર પ્લાન્ટ વિશ્વના સૌથી સુરક્ષિત પ્લાન્ટ હોવાનું જણાવતા પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. દેશ આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની 29મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. અને આરબીઆઈ આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.